ગાઈસ, હર હર મહાદેવ. કેમ છો વાલા મિત્ર બધા? જય માતાજી, જય દ્વારકાધીશ. બધા મજામાં જશો ને? અમે મજામાં છીએ. તો જો સવારમાં છે, આ સવારનો કે બપોર કહેવાય, કેમ 11 વાગી ગયા છે. હમણાં ચા ભાખરી ફાઇનલી ખાધા છે અમે. અને હવે જો ઘરનું ટોટલ કામ પડ્યું છે, કેમ કે મારા તોલું મોલું ને સ્કૂલે રજા છે. તો ધોળીને એની ધૂળેટી એની તો આજે બધા બેઠા છીએ. મારે ઝાડુ મારવાનું પણ બાકી છે. તો એમ કીધું કે પતિદેવ થોડાક નારાજ થઈ ગયા છે મારાથી, તો આપણે એને મનામણા કરી લેવી. નારાજ નથી થયા હોય, બેઠા બેઠા ભગવાનના નામ બોલતા હોય ને, એટલે ભગવાનના નામ એટલે બોલે કે બધું છે ને પુણ્ય મારા માટે ભેગું કરે છે એમ. તો આજે આ રીતનો કંઈક અમારો બ્લોગ શૂટ હતો. જોઈએ આગળ કંઈ કરશું તો બ્લોગ આપણે શૂટ વધારે કરી લઈશું. તો અમારા તોલું મોલું જો એટલો અબીલ ને ગુલાલ લઈ આવ્યા છે. એના ફ્રેન્ડ ને ત્રણેય ગયા હતા, તો એટલો અબીલ ને ગુલાલ લઈ આવ્યા છે. અને કાલે હવે બરાબરની ધૂળેટી રમવાના છે. અને અત્યારે જોઈ બેઠો છે નાઇટ ડ્રેસ પહેરીને. અમારે એને નાઇટ ડ્રેસ સિવાય કાંઈ ગમે નહીં, ઓનલી ફોર નાઇટ ડ્રેસમાં રે. અને અહીંયા મારા પતિદેવ શું જોવા આઈ પતિદેવ શું જોવા બેઠા છો ને, માથું દુખે છે ને, એટલે મેં કીધું તડકો તે પોસે ને એટલે નામ જો કેવા મોબાઈલમાં રમે છો તો ખરા. અત્યારે બધા ધૂળેટી રમે અવનવા કલરથી ને આ બધું કેમિકલવાળા વસ્તુથી. જ્યારે આપણે નાના હતા ત્યારે રમતા હતા ને, ત્યારે કેસુડાના ફૂલનું પાણી હોય અને અબીલ ગુલાલ હોય. અબીલ ગુલાલ તો ત્યારે હા ઓછા હતા, કંકુનું પાણી હોય અને ઓછામાં ઓછું દેશમાં ભેંસનું ને ગાયનું ગોબર ને એવું હોય ને, એનું આમ ડોલની અંદર હલાવીને એનું હોતે રાખતા. કેમ કે નાના નાના હોય ને ત્યારે બધા બાંધતા હોય ને, તો ખબર ન પડે કે આ અત્યારે યુઝ કરાય કે ન કરાય. તે આપણે છે ને એકાબીજા રીહ ઉતાર લેતા હોય માથે, કે એવું ગંદુ પાણી એકાબીજાને માથે નાખતા હોય. પછી શું કરે ઘરે જાય ને તે મમ્મીઓ મારતા. મેં જ મમ્મીને માર બહુ ખાધેલો હશે. કેમ કે હું કાંડા જેવા કરતી ને નાની હતી ને ત્યારે મને બહુ મારી છે. મારી મમ્મીએ ને મારે એટલો ખાધેલો હશે. હું મારે તોલું મોલું નથી મારતી હો પાછી. ત્યારે શું ખબર ન હોય ને ત્યારે. પહેલાં મમ્મી ત્યારે બહુ કામમાં રહેતા અને બધું ઠાક બાક લાગ્યું હોય ને મમ્મીઓ પછી આપણી બધું ઉતારતા, બધા આવું કરતા. તો આ રીતની બધા ધૂળેટી રમતા કેસુડાના પાણીથી ને એવું ને. અત્યારે તો કેસુડો શું કહેવાય અમુક છોકરાઓને ખબર પણ ન હોય એમ. તો આ બધું ટેકનોલોજી બધું આવ્યું છે, યુગ બદલે છે, સમયની સાથે બધું બદલતું જાય છે. થોડોક સમય પછી આ પણ ધૂળેટીનો તહેવાર પણ એકદમ સાઈડમાં વ્યો જશે. ધીમે ધીમે કરતાં પછી કોઈ રમશે નહીં, ખબર નહીં પડે કે ધૂળેટી છે એમ. તો આપણે અત્યારે છે ને દૂધ ગરમ કરી છીએ. 2 તપેલીમાં થોડું નાખી દીધું છે. 3 લીટર દૂધ હતું, કેમ કે આજે મેળવવાનું પણ હતું. ઘણા સમય ત્યાં મેળવું નહોતું એટલે આપણે દૂધ લઈ આવ્યા છે. અને હવે એને મેળવવાનું છે એટલે કીધું એક આપણે ચા માટે સવારે બરાબર ગરમ કરી લઈશું અને પછી અત્યારે નોર્મલ ગરમ કરશું એટલે મેળવાઈ જાય. તો છાશ પણ આપણે ઘરે છે બનાવી છીએ, બહારથી છાશ બાટલીની લાવતા પણ નથી. ઓચિંતાનું કોઈક મહેમાન આવ્યું હોય, 2-3 જણા ભળી ગયા હોય અને તો આપણે દહીં ન હોય ઘરની અંદર, મેળવેલું ભૂલાઈ ગયું હોય કારક મને, તો આપણે છાશ લઈ આવી છીએ. બાકી ઓનલી ફોર હું છાશ ઘરે જ બનાવું છું, કે ઘરની છાશ વધારે મજા આવે. બહાર છે ને મમરાની છાશ આવે એટલે.